વાહનના હપ્તાના મામલે કાળા નાળા વિસ્તારમાં મારામારી સર્જાઈ હતી. મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ભાવનગર શહેરમાં જાહેરમાં ફાઇનાન્સ હેઠળ આપેલા વાહનોના હપ્તાને લઈને દાદાગીરી થતી હોવાની ફરિયાદો ઉઠેલી છે. જોકે સમગ્ર ઘટનાને લઈને અંતે પોલીસ દોડી આવી હતી અને ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ભાવનગર શહેરમાં જાહેર રસ્તા પર વાહનના હપ્તાને લઈને મારામારીનો બનાવ બનવા પામ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જાહેર રસ્તા પર વાહન ચાલકને ફાઇનાન્સ રિકવરી ટીમ દ્વારા મારામારી કરતા સામાન્ય નાગરિક પણ ઝપટે ચડ્યા હોવાના આક્ષેપ થયા હતા. ભાવનગર શહેરમાં જાહેરમાં ફાઇનાન્સ હેઠળ આપેલા વાહનના હપ્તાને લઈને દાદાગીરી થતી હોવાની ફરિયાદ ઉઠેલી છે. પરંતુ હવે ફાઇનાન્સની રિકવરી ટીમ દ્વારા જાહેરમાં મારામારી કરીને હપ્તાની વસૂલી થતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને લઈને ભોગ બનનારે આક્ષેપ કરી રહ્યા છે. જોકે સમગ્ર ઘટનાને લઈને અંતે પોલીસ દોડી આવી હતી અને ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ પોલીસે આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.